મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારે સવારના 8 અને વાતાવરણ તો આપણે કીધું એમ એકદમ સરસ જ છે, પણ આપણે પ્રશ્ન હોય કે આવું વાતાવરણ હોય ને એટલે બહુ માખીયું ને મચ્છર થાય। આપને એટલા કઈડે ને ઢોરને એટલા કઈડે, એટલે એનો તો ઈલાજ લઈ આવ્યા છે ને આપણે તો ઘરે હોય એટલે કઈ બહુ પ્રશ્ન થાય નહીં। એટલે એનો જો સ્પ્રે લઈ આવ્યો છે માખીયું ને મચ્છરનો, જો ગોમતીને સ્પ્રે મારી દીધો એટલે એક માખી અત્યારે બેહતી નથી। કારણ કે મચ્છર અને માખી આનાથી હે ને વહી જાય, એટલે આપણે જો ગોમતીને મારી દીધો ક્યાંય માખી બેહે છે નો બેહે, કારણ કે એની એવી સ્માઇલ એવી આવતી છે ગમે એની હિસાબે બેહે નહીં। એટલે એક આંખુમાં ધ્યાન રાખવું પડે, બાકી પગમાં વાહમાં બધે મારી દીધો હવે નહીં બેહે ને આખો દી। એક આપણે નંદીને બાકી છે, ગંગા ને મારી દીધો। એને બિચારા નિરાશ થી રે, બસ એક એક ફુવારો મારી દે એટલે આખો દિવસ એને માખ્યું ન બે। કમ્પ્લીટ થઈ ગયો, હવે વાંધો નહીં આવે, આખો દી 12 કલાક લગે અસલ નિરાશ રે। હા, અને લઈવા નાનજી બાપા એ કે પરેશ ઓલો ફુવારા આવીને આવે નકામું કે આ નકર આખો દી ઢોરને હક નથી લેવા દેતા। મેં કીધું તો મગવી લેજો, તેને મગવી લીધો। ટસી આવી જાય, પણ જો બાકી છે જ નહીં અત્યારે, એવા નિરાતના નીણ ખાઈ કઈક એને ગણે કરે અને એને શાંતિ અનુભવે એમ। માખી નંબર 1 જો ન બેહે જ નહીં, આમ હાવ અનલિમિટ માખી જોઈતી હોય એટલી માખી આપને ચોટે હે, યાદ નથી ચોટતી માખી અત્યારે। અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 11:15, એટલે આપણે રસોઈમાં તો ભીંડાનું શાક બની ગયું, લોટ બંધાઈ ગયો અને હવે બનાવવાના છે આપણા ભરેલા મરચા। દેવાનસિંહ પપ્પા કે છે હાથી, અને એને ભરેલા મરચા બહુ ભાવે, એટલે કામ કરીને થાકીને આવ્યો હોય ને એને ભાવે એવી વસ્તુ બનાવેલી હોય તો 2 રોટલી વધુ જમે અને એ ખુશ થઈ જાય, એટલે એને ઠાકોડો ન લાગે, ઠાકોડો ઉતરી જાય એમ। એટલે આપણે એ કામ કરે ને ત્યારે આપણે એને ભાવતા ભોજન જ બનાવવાના। મરચા લઈ લીધા, એના બી કાઢી લીધા અને અહીંયા ચવાણું ને ભાવનગરી ગાંઠિયા એ મિક્સરમાં ક્રશ કરી લીધા ને હવે આપણે એમાં નાખી લીંબુ, અને ખાટાનું પ્રમાણ થોડુંક અમારે વધુ હોય એટલે આખું લીંબુ જ નાખી દીધું છે, અને ગોળ। ભરેલા મરચાની રેસીપી તો આપણા વિડીયોમાં ઘણી વાર આવી છે, આપણા સબસ્ક્રાઈબર આગળ નવા હોય એટલે બધાય બનાવતા જ હોય, પણ બનાવવાની રીત અલગ અલગ હોય। એટલે ધાણા જીરું, હિંગ, હળદર અને મીઠું, ને હવે આપણે આમાં થોડુંક મીઠું આપણે વધી ગયું હતું એટલે લઈ લીધું, અને હવે આપણે આમાં તેલ થોડુંક નાખીને મિક્સ કરીને મરચા ભરી લઈ। મરચા ચડી ગયા, મરચા ચડતા ખાલી 5 થી 7 મિનિટ થાય, અને ઓલું તો બાફો પછી વઘારો કેટલી વાર લાગે, આમાં કાંઈ વાર લાગે નહીં। ગમે ત્યારે મરચા ભરીને બનાવો હોય તો ફટાફટ બની જાય, આળસે ન થાય। ટાઈમ થયો છે અત્યારે રોંઢાના 3:30 અને આપણા ભાઈ આજ ઉઠી ગયા છે 3:15 વાગ્યાના। વહેલો હુઈ ગયો તો 1 વાગ્યાનો કે એને મને કે મમ્મી મને નીંદર આવે, હું જમતી હતી ત્યાં જ, એટલે પપ્પાએ હુવડાવી દીધું તો સવારે ઉઠી ગયો તો 8:30 વાગે, એટલે આટલું એકદમ હરખું સેટિંગ આવી। જો આવી રીતના સેટિંગ આવી જાય તો હાંજે વહેલો હુઈ જાય, નકર હાંજે 1 વગાડે છે, આપણે 1 વાગ્યા લગન જાગવાનું જ, પાછો હે મમ્મી જ કહી રાખી, એમને રમતો હોય તો આપણે નીંદર થાય કા ભાઈ, ને ઉઠીને સીધા હનુમાન દાદા જ યાદ આવે। ભાઈને ક્યાં ભગવાનનું ધામ ક્યાં છે એ ભાઈને ખબર છે, કારણ કે એને સત્સંગમાં રોજ જાય ને આમે ભગવાન વિશે બહુ ગમે બધું કે ઓળખી ગયો તો। હા તો કાનુડાનું ધામ ક્યાં છે? હે ક્યાં છે? હે દ્વારકા, બોલ હરકું। ભગવાનનું ધામ ક્યાં છે? હે ક્યાં? ગોકુળ મથુરા, પછી બીજે ક્યાં? જો ગોકુળ મથુરા તો મેં એને ક્યારેય કીધું નતું, તોય એને ક્યાંથી મગજમાં આવે। પછી રામ ભગવાનનું કાનુડો જ છે, એ દ્વારકા કાનુડાનું, ગોકુળ મથુરા કાનુ, પછી રામ ભગવાનનું, હા પછી હનુમાન દાદાનું, એનું ધામ ક્યાં?
સારણપુર. પછી આપણે બનાવવાની છે સિંગ, એટલે આપણે બિયા હાઈ જે પલાળી દીધા હતા ને હવે અત્યારે શેકી નાખીને. એક તો તડકોય બહુ જ નીકળ્યો હતો એટલે બિયા એકદમ સરસ ફૂકાઈ ગયા છે. અને દેવાંશી પપ્પાને સિંગ હાઈ જે પૂરી થઈ છે ત્યાં મેં હાઈ બિયા પલાળી દીધા. અને મીઠું અત્યારે ઘરે જાય એટલે આપણે મીઠું તપવા મૂકી દીધું છે. અને સિંગ પૂરી થઈ જાય એટલે એને પપ્પા બહાર લઈને ખાય સિંગ. અને આપણી મગફળી તૈયાર કરેલી આપણે દઈને પાછી આપણે જ વેચાતી લેવા જાવી અને 5-6 ગણા પૈસા દેવા પડે સિંગ પાછી લઈને ત્યાં. એટલે આપણે સિંગ કોઈ દિવસ લેતા જ નથી, ઘરે જ બનાવી લઈ. ચોમાહાની થોડી હાચાવી વધુ પડે પણ હાચવી લે. બી આપણે ગરમ પાણીમાં પલાળી લીધા હતા, થોડુંક મીઠું નાખી દીધું એટલે એકદમ સરસ પલળી ગયા. ને હવે મીઠું ગરમ થઈ ગયું છે એટલે આપણે મૂકી દઈ શેકવા. અને દેવાંશને હવે અમારા ઘરમાં બધાયને આદત થઈ ગઈ છે કે જમીન સિંગ ખાવાની એમ. એને પપ્પા ખીચું ભરતા જ જાય બજારે જાય ને એટલે સિંગનું આ આખું કેન ભરી લેવું. આ કેન એક ભરી લે પણ માન મહિનો તો હાલે નહીં આ કેન, એટલું સિંગ ખાય અમારા ઘરમાં. આપણી બધી સિંગ શેકાઈ ગઈ. ના છેલ્લો ઘણમાં મીઠું ગરમ છે એટલે થોડીક વાર આપણે એમાં રહેવા દઈ. આમ તો કડકડી થઈ જ ગઈ છે, મીઠું ગરમ છે ત્યાં લગન થોડીક વાર ભલે રહી. જો બધી સિંગ શેકી થઈ ગઈ તૈયાર ને પૈતરા આપણે પરબારા જો ઉતરી જાય. થોડીક વાર ઠરશે ત્યાં લગન બહાર રાખશું પછી કેનમાં ભરી દેવું. ને આપણે મહેમાન છે મારા ફઈજી એટલે એને પૂછ્યું તમને સિંગ ખાવી છે તો કે હું કેમ ખાવું, ખાઈ ન શકું. મેં હું તમને મિક્સરમાં ભૂકો કરી દઉં કારણ કે ગઈઢા માણાને બધું જીવતો હોય એને ખાવાનું મન થાય એટલે કીધું તમે સિંગ ખાઓ એટલે હમણાં મિક્સરમાં એને ભૂકો કરી આપી દઉં. એ બાને કરી દીધો છે સિંગનો ભૂકો ને એ રોંઢો કરવા માંડ્યા છે. ને જીવ બધાયમાં હોય, ગઈઢા માણાની હોય. જો એને કે સિંગ સરસ બનાવી છે, ભાવે એવી છે એટલે ભૂકો કરી દઈ તો ખાય, નકર કેમ ખાય બિસાડા. અને એ ભૂલવાનું નહીં, ગઈઢા એક દી આપણે થવાનું છે. કા ભાવે છે ને? સાંભળે છે એ વસ્તુ ભાવે છે ને? આ ભૂકો આ ડબરીમાં ભરીને રાખી દેજો, તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું. ખૂટી જાય તો મને પાછો કહેજો, પાછો બનાવી દેજો. આપણે સિંગ ઘણી બનાવીશ. અને ફઈ ગયા તા જ અમારા જેઠની ત્યાં જમવાનું હતું એટલે આપણે ખાટલો ઉપાડી લીધો. હજી હમણાં આવ્યા છે અડધી કલાક થઈ એટલે પછી આપણે એને ખાટલો ઢારી દેવું પાછો. આપણે વાડીએ આખું હાથે આપવાનું કામ ચાલુ અને ત્યાં ઓશિંતાના આવ્યા મહેમાન. એટલે કે મહેમાન છે આપણે મુંબઈથી નીતિનભાઈ ઓરા એટલે કે વાણિયા ને તમે જૈન વાણિયા. કારણ કે આપણે મોમાઈમાનું મંદિર છે થોડારા, ત્યાં દર્શન કરવા આવ્યા હતા ને મને ફોન આવ્યો કે પરેશભાઈ તમારી મુલાકાત લેવી. કીધું કાંઈ વાંધો ને આવો. એટલે પછી એ આમ થોરાડાથી હાલતા થયા, હું વાડીએથી હાલતો થયો. ત્યાં ભેગા થઈ ગયા, આનંદથી વાતું કરીને બેઠા. અમે પરેશભાઈ ને નૈનાબેનના વિડીયો લગભગ 1 વર્ષથી જોઈએ છીએ અને ખૂબ જ મહેનત કરે છે પરેશભાઈ નૈનાબેન. અને એ માટે અને જે ખેડૂતનું પ્રમોશન કરે છે, ખેડૂતને ગાઈડન્સ આપે છે, ખૂબ જ સરસ ગાઈડન્સ આપે છે. અને ચોખ્ખું ઘી એમનું એટલું સરસ આવે છે. અમે ઓર્ડર આજે લખાવ્યો છે અને 1 મહિનાનું વેઇટિંગ છે. 1 મહિના પછી નૈનાબેન ને પરેશભાઈ કે 1 મહિના પછી માલ મળશે કારણ કે અમારે ઘરની ગાયનું ઘી એ આપીએ છીએ. એટલે અમે આ ઓર્ડર લખાવી દીધો છે. નૈનાબેન ને એટલું પૈસા લઈ લો પણ નૈનાબેન કે પૈસા પછી નાખજો. અને આવી જ રીતે પરેશભાઈ તમે ખૂબ આગળ વધો અને એવી હાર્દિક શુભેચ્છા. અને બોમ્બે આવો ત્યારે અમારા ઘરે ચોક્કસ પધારજો. ધોરાજી તો બેન નું ઘર છે, ધોરાજી તો તમે જતા હોય તમે જાજો ચોક્કસ. પરેશભાઈ, નૈનાબેન અને માસી તમારા મમ્મીને મળીને ખૂબ આનંદ થયો અને આવી રીતે મળતા રહેશું. હા, મારા વાઈફને બી બહુ શોખ છે તો નેક્સ્ટ ટાઈમ હું એને ચોક્કસ લઈશ ખેતર જોવા, તમારું વાડી જોવા. મગફળી નીંદવામાં એટલી ઉતાવળી કરી કે જલ્દી માણસો મળે અને જલ્દી મગફળી નીંદાઈ જાય. ને વરસાદની આગાહી છે ને વરસાદ આવી જાય ને એવું કાંઈ બન્યું નહીં. મગફળી તો નીંદાઈ ગઈ, નકર હું એકલી નીંદી લે જો આવી ખબર હોત તો. પણ વરસાદ હજી આવ્યો નથી એટલે હવે આપણે મગફળીમાં હાથી એવું હતું કે વરસાદ આવે ને પછી આપવું છે પણ વરસાદ આવ્યો નથી. પણ ખડ તો એનું કામ ચાલુ જ રાખશે વધવાનું.
એટલે હવે હાથી તો હાકી જ નાખી. આવી ગયા વાડીએ ગંગા દોવાને દેવાનસિંહ પપ્પા આપણે જે ભાગ્યું રાખ્યું અદાવાળું એમાં હાથી હાંકતા હતા. હાથી ટ્રેક્ટરથી હાંકતા હતા. આપણે એવું નક્કી કર્યું હતું કે ટ્રેક્ટરથી હાથી હાંકવું જ નથી, પણ વરાપ ભગવાને એટલી દીધી છે ને કે જમીન હાવ આપણી હવે ફૂંકાવી દીધી છે, એટલે ટ્રેક્ટરથી હાંકીને તોય વાંધો નહીં. અને ભાઈ ભેગો છે એટલે પૂરી વાત. અને અત્યારે તો બહાર નથી એટલે ફરજિયાત લઈ આવવો જ પડે, ન કરે એ તો આવે જ છે. અને વાડીનો શોખ જ છે. પપ્પા સીટ માથે નથી બેઠા હતા, ભાઈ બેસી ગયો છે. રાખવા માંડ આ પાંખો તો કાઢી તો આ મંડું ને લે હાલ. પાણકો નડે એ પાણકો તો રાખવાનો જ છે એટલે હાથી આપણું થોડુંક વધુ બેહે એમ. હાલ હવે બીજી વાત કરી. હા ચાલુ કરી. ટ્રેક્ટર ચડી ગયો સીટ માથે યાર. તો આ પાંખો કાઢો ને. તું બધે બાના બતાવીશું. ટ્રેક્ટર તને હાંકતા આવડતું નથી. આવડે છે. આપણે મગફળીમાં હાથી હાંકવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હાથીમાં તો આપણે શું છે કે ટ્રેક્ટરથી હાંકી તો ટોરાઈ જાય, અને ટોરાઈ જાય એટલે આપણે જમીન એકદમ કઠણ થઈ જાય. પછી એમાં હુયા બેહવામાં તકલીફ પડે. એટલે જમીન કઠણ હોય તો જોઈએ એવો દોડવો ન થાય. આપણે પેલું હાથી હાંક્યું હતું એ બળદ હુંય હાંક્યું હતું, કારણ કે ત્યાં એકદમ જમીન છે ને ભેજવાળી, એટલે કે ગારો હતો, અને ગારામાં કાંઈ ટ્રેક્ટર હાલે નહીં. એટલે આજુ ખલે જમીન એકદમ હુકાઈ ગઈ છે. એટલે આપણે આજુ ખલે ટ્રેક્ટર હુંય હાથી હાંકવાનું ચાલુ કર્યું. નકર આજુ ખલે બળદ હુંય જ હાંકવું હતું. પણ આપણે જે મગફળી છે ને જીજે 32, એટલે એ મગફળી આપણી એકદમ નાની છે, કારણ કે આ મગફળી છે ને વૈદ ઓછી કરે. અને ઘરનામાં જે મગફળી છે ને એના તો પાટલા ભેગા થઈ ગયા, એટલે એમાં કાંઈ ટ્રેક્ટર હાલે એમ છે નહીં. ટ્રેક્ટર આપણે હાલે એમ છે ખાલી અદાવાળા ખેતરમાં. એટલે અત્યારે આપણે ટ્રેક્ટરમાં મોર પગા ફિટ કરી દીધા છે, અને વાહે આપણે 10ના બલૂનિયા ફિટ કરી દીધા છે. એટલે એકદમ આપણું કામ પરફેક્ટ થતું જાય. આગળ મોર પગા હાલે, વાહે બલૂનિયા હાલે, એટલે ડબલ ફરે હાલતી જાય, પાંખ ફરતી જાય તો ખડ બધું સુકાઈ જાય, અને ઝીણું ઝીણું એ સાઈડમાં દટાઈ જાય. કારણ કે આપણે દાઢા હોય અહીંયા આપણે લીરા બાંધી દીધા છે સીથરા, એટલે એકદમ આમ ધોઈને ખેહવતું જાય. એટલે આપણી માંડવી કાંઈ ઘટે નહીં ને એવી ચોખ્ખી થઈ જાય. જે આપણે અત્યારે ઊભા છીએ એ આ જમીનનો ખૂણો છે, અને ખૂણામાં આપણે પ્રશ્ન થયો હતો કે બરોબર અત્યારે જ્યાં ઊભા છીએ ને અહીંયા જ આપણે વાવેતર ચાલુ હતું અને દાણા ખૂટવા આવ્યા. હા, એટલે આપણે એમ થયું કે સેજ માઇનોર ઓર દબવી, એટલે અહીંથી સેજ માઇનોર ખપાય દેખાય અહીંથી આ બાજુથી. બાકી વાંધો નથી, આ બાજુ બધી સારી છે, પણ કેટલી અડધા વીઘાની, એટલે કે 5 ક્યારા જેવું છે ટૂંકા ટૂંકા, એટલે અડધો વીઘો જેવું થાય. થોડીક માઇનોર હપાય છે, પણ ખૂણામાં છે એટલે કઈ વાંધો નહીં. પણ કેટલું અડધો વીઘો, એટલે આખાઈમાં હોય ને તોય હાંકવું પડે, એમાં કઈ આપણું હાલે નહીં. અને આપણે મેન તો કોમેન્ટમાં આવશે કે દેવાસભાઈ નું ધ્યાન રાખજો, હાથી હાંકો તો તમે આનું. એટલે આપણે જ આને આડો હાથ રાખી દીધો હે, એટલે આપણા દેવાસભાઈ પડે નહીં, નકર આ ભાઈ હેઠા વહી જાય. પિયરમાં ઝીણો ઝીણો બહુ જ ઉગી પડ્યો હે, ઈ કામ સારું થઈ જાય. જો નકરું ઝીણું ઝીણું ફળ જ છે.